નમસ્કાર. આજે તારીખ 15/1/2021ના રોજ આપણે શિક્ષણ રથનો ક્લાસ શ્રી ભાઈલાલભાઈ દામજી મોતાની વાડીએ ગોઠવ્યો છે. આજના શિક્ષણ રથના ક્લાસમાં ધોરણ 6ના બાળકો આપણી સાથે જોડાશે. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. આજના શૈક્ષણિક કાર્યમાં આપણે સંસ્કૃતનો બીજો એકમ દક્ષિણ પાદમ એનું અધ્યયન કાર્ય કરીશું. પહેલો એકમ આપણે જોઈ લીધું છે, બરાબર. મમ અંગાની એ આપણને યાદ છે, અને સમય મળશે તો પછી હિન્દીનો પણ એક પાઠ લઈ લઈશું અથવા ગુજરાતીનો. द्वितीयः पाठः दक्षिणपादं जमणो पग. विद्यार्थी मित्रों, આપણે દ્વિતીયઃ પાઠઃ દક્ષિણપાદમ જમણો પગ આ અભિનય ગીતનું આરોહ અવરોહ સાથે ગાન કરીશું. दक्षिणपादं पुरस्कुरु दक्षिणपादं कुरु पृष्ठं मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रमन्. वामं पादं पुरस्कुरु वामं पादं कुरु पृष्ठं मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रमन्. दक्षिणहस्तं पुरस्कुरु दक्षिणहस्तं कुरु पृष्ठं मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रमन्. वामं हस्तं पुरस्कुरु वामं हस्तं कुरु पृष्ठं मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रमन्. हस्तद्वयं पुरस्कुरु हस्तद्वयं कुरु पृष्ठं मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रमन्. सर्वाङ्गं हि पुरस्कुरु सर्वाङ्गं हि कुरु पृष्ठं मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रमन्. सर्वे मिलित्वा खेलामः सर्वे मिलित्वा गायामः सर्वे मिलित्वा खादामः सर्वे मिलित्वा नृत्यामः. વિદ્યાર્થી મિત્રો, આપણે
દ્વિતીયઃ પાઠઃ દક્ષિણપાદમ જમણો પગ આ અભિનય ગીતનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે શ્રવણ અને પઠન કરીએ તથા તેનો ભાવાર્થ સમજીએ. તો સમજી લઈએ જમણા બાબા શું પગની કહેવા કસરત. માંગે છે. દક્ષિણપાદમ પુરસ્કુરુ. દક્ષિણપાદમ કુરુ પૃષ્ઠમ. મંદમ મંદમ ભ્રામયતમ. ગોલાકારમ સ્વયં ભ્રમ. ભાવાર્થ. જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો. તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. ડાબા પગની કસરત. વામમ પાદમ પુરસ્કુરુ. વામમ પાદમ કુરુ પૃષ્ઠમ. મંદમ મંદમ ભ્રામયતમ. ગોલાકારમ સ્વયં ભ્રમ. ભાવાર્થ. ડાબો પગ આગળ કરો, ડાબો પગ પાછળ કરો. તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. જો વામમ, વામમ એટલે ડાબું, બરાબર, અને દક્ષિણ એટલે જમણો. બાકી સેમ ટુ સેમ છે. વામમ પાદમ પુરુષકુરુ, પુરુષકુરુ એટલે આગળ કરવું, અને પૃષ્ઠમ એટલે પાછળ લઈ જવું, બરાબર. એટલે જમણો પગ આગળ કરો, વામમ પાદમ કુરુ પૃષ્ઠમ, ડાબો પગ પાછળ કરો. મંદમ મંદમ ભ્રામયમ તમ, ધીમે ધીમે આમ ગોળ ગોળ આમ ફેરવો, અને પછી ગોળાકારમ સ્વયં ભ્રમ, તમે પણ ગોળ ગોળ કરો. એવી રીતે જમણો પગ, એવી રીતે ડાબો પગ. હવે આવશે જો પાદમ એટલે પગ, હવે આવશે હસ્ત. હસ્ત એટલે હાથ, બરાબર. હવે હાથની કસરત આવશે, જોઈ લો. જમણા હાથની કસરત. દક્ષિણ દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ. આગળ કરવાનું, બરાબર. દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ. મંદમ મંદમ ભ્રામયતમ. ગોલાકારમ સ્વયં ભ્રમ. ભાવાર્થ. જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો. તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. જમણો હાથ ખબર છે ને નમન કેવો થશે? હા. અને ડાબો હાથ. હવે દક્ષિણ હસ્તમાં આવી ગયું. હવે કેવો હસ્ત આવશે? વામમ હસ્તમ એટલે ડાબો હાથ. ડાબા હાથની કસરત. વામમ હસ્તમ પુરસ્કુરુ. વામમ હસ્તમ કુરુ પૃષ્ઠમ. મંદમ મંદમ ભ્રામયતમ. ગોલાકારમ સ્વયં ભ્રમ. ભાવાર્થ. ડાબો હાથ આગળ કરો, ડાબો હાથ પાછળ કરો. તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. બે હાથની કસરત. હસ્તદ્વયમ પુરસ્કુરુ. હસ્તદ્વયમ કુરુ પૃષ્ઠમ. મંદમ મંદમ ભ્રામયતમ. ગોલાકારમ સ્વયં ભ્રમ. ભાવાર્થ. બે હાથને આગળ કરો, બે હાથને પાછળ કરો. તેમને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. જો દ્વયમ, દ્વયમ એટલે બંને અથવા બે. હસ્ત દ્વયમ બંને હાથ અથવા બે હાથ, બરાબર. દ્વયમ એટલે બે. પુરુષ કુરુ એટલે તમને ખબર છે આગળ કરો. કુરુ પૃષ્ઠમ એટલે પાછળ કરો, પાછળ લઈ જાઓ. મંદમ મંદમ એટલે ધીમે ધીમે. ભ્રામયમ, ભ્રામયતમ એટલે ધીમે ધીમે ફેરવો. અને તમે પોતે પણ સ્વયં એટલે પોતે, ભ્રમ એટલે ફરવું, અને ગોળાકાર એટલે પોતે પણ ફરો.
સાવ સહેલો છે. શબ્દો પોતે ગોળ ગોળ ફરો. દેશો એટલે અઘરું નથી. શરીરના બધા અંગોની કસરત. સર્વાંગમ હિ પુરસ્કુરુ. સર્વાંગમ હિ કુરુ પૃષ્ઠમ. મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. ભાવાર્થ: બધા જ અંગો આગળ કરો, બધા જ અંગો પાછળ કરો. તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. જો સર્વાંગમ, સર્વાંગમ એટલે બધા જ અંગો, સર્વ અંગો, સર્વ એટલે બધા, સર્વાંગ એટલે બધા જ અંગો, બરાબર. આ બોડી આગળ પાછળ ગોળ ગોળ કરવાનું. તો શરીરના બધા અંગોની કસરત થાય. ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. સૌ સાથે મળીને કરવાની કસરત. સર્વે મિલિત્વા ખેલામઃ, સર્વે મિલિત્વા ગાયામઃ, સર્વે મિલિત્વા ખાદામઃ, સર્વે મિલિત્વા નૃત્યામઃ. ભાવાર્થ: આપણે બધા મળીને રમીએ છીએ, બધા મળીને ગાઈએ છીએ, બધા મળીને ખાઈએ છીએ અને બધા મળીને નાચીએ છીએ. જો સર્વે એટલે બધા, મિલિત્વા એટલે મળી, ખેલામ એટલે રમીએ. આપણે બધા મળીને સર્વે મિલિત્વા ગાયામ, આપણે બધા મળીને ગાઈએ છીએ. સર્વે મિલિત્વા ખાધામાં, બધા સાથે જ કરીએ ને પ્રભુ. મધ્યાહન ભોજન સાથે જ કરીએ. ક્યાંય ગાવાનું હોય તો સાથે ગાઈએ, રમવાનું હોય તો સાથે કરીએ. સર્વે મિલિત્વા ખાધામાં, બધા મળીને સર્વે બધા મળીને નાચીએ છીએ. આગળના તાસ પર જાઓ. જુઓ, હવે પ્રશ્નો આવા છે. નીચે આપેલા શબ્દોના ગુજરાતીમાં અર્થ લખો. દક્ષિણ પાદમ એટલે જમણો પગ, એની સામે ગુજરાતીમાં એનો અર્થ લખવાનો, બરાબર. પુરસ્કુરુ, પુરસ્કુરુ એટલે આગળ કરો. વામમ પાદમ ડાબો પગ. હસ્તદ્વયમ બે હાથ. મિલિત્વા મળીને. ગાયામઃ આપણે ગાઈએ. પછી નીચેના શબ્દોના સંસ્કૃતમાં અર્થ લખો. ગુજરાતીનું સંસ્કૃત લખવાનું. ખરો અથવા ગુમો તો ભ્રમ. ગોલાકારમ સ્વયં ભ્રમ છે ને, એ રીતે. તો ભ્રમ એટલે ખરો અથવા તો ગુમો. પછી પાછળ તો પૃષ્ઠે. શું લખેલું છે? પૃષ્ઠે. પછી ગોળ ગોળ તો ગોલાકારમ. ધીમે ધીમે તો મંદ મંદમ, મંદમ મંદમ. આપણે ખાઈએ છીએ તો ખાદામઃ. ને આપણે નાચીએ છીએ તો નૃત્યામઃ. નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો. અનુલેખન કરો એટલે જોઈ જોઈને લખવાના છે. દક્ષિણ પાદમ તો જોઈને લખવાનું દક્ષિણ પાદમ. ગોલાકારમ તો જોઈને લખવાનું ગોલાકારમ. ભ્રામયતમ ભ્રામયતમ. પુરસ્કુરુ પુરસ્કુરુ. પૃષ્ઠમ પૃષ્ઠમ. મિલિત્વા તો મિલિત્વા. જોઈ જોઈને સારા અક્ષરે લખવાના હોય છે. ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો. ખેલ તો ખેલામઃ, બરાબર. ખાદ તો
ખાદામહ, નૃત્ય તો નૃત્યામહ, પઠ તો પઠામહ, લીખ તો લીખામહ, પછી છે પીવ તો પીવામહ, ચલ તો ચલામહ, અને ભ્રમ તો ભ્રમામહ. આવી રીતે શબ્દો બનાવવાના છે. જ્યારે એકમ કસોટી આવશે ત્યારે આપણે એને પુનરાવર્તન કરી. હમણાં એકમ કસોટી તમારી છે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. મોકલ્યો તો ટાઈમ ટેબલ જોયો, ક્યાં ક્યાં પાઠ આવવાનો છે જોઈ લીધો ને? એ પ્રમાણે તૈયારી કરજો. બરાબર. શબ્દ આપણે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પુરતઃ આગળ, પૃષ્ઠતઃ પાછળ, વામતઃ ડાબી બાજુ, દક્ષિણતઃ જમણી બાજુ, મંદમ ધીરે, શીઘ્રમ જલ્દી વગેરે શબ્દોની વાક્ય રચના સમજીએ. જો વિરોધી શબ્દો છે આગળ, પાછળ, ડાબી, જમણી, ધીરે, જલ્દી. હા, એની હવે વાક્ય રચના જુઓ કેમ થશે. પુરતઃ એટલે આગળ, પુરતઃ એટલે આગળ, પૃષ્ઠમ એટલે પાછળ. મમ પુરતઃ ઉત્પીઠિકા અસ્તિ. મારી આગળ ટેબલ છે. પુરતઃ આગળ છે ને, આની આગળ જો ટેબલ પડ્યું છે, ટેબલની સંસ્કૃતમાં શું કહેવાશે? ઉત્પીઠિકા. પૃષ્ઠતઃ એટલે પાછળ. પાછળ શું છે જોઈએ. મમ પૃષ્ઠતઃ કૃષ્ણફલકમ અસ્તિ. મારી પાછળ કાળું પાટિયું છે. કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું, જેને આપણે બોર્ડ કહીએ. થઈ ગયું. પુરતઃ પૃષ્ઠતઃ એટલે પાછળ, પુરતઃ એટલે આગળ. વામતઃ એટલે ડાબી બાજુ. મમ વામતઃ શીલા અસ્તિ. મારી ડાબી બાજુ શીલા છે. દક્ષિણતઃ એટલે જમણી બાજુ. મમ દક્ષિણતઃ આલોકઃ અસ્તિ. મારી જમણી બાજુ આલોક છે. વામતઃ એટલે ડાબી બાજુ, દક્ષિણતઃ એટલે જમણી બાજુ. બરાબર. મંદમ મંદમ એટલે ધીરે. મંદમ મંદમ ધીરે ધીરે. કચ્છપઃ મંદમ મંદમ ચલતી. કાચબો ધીરે ધીરે ચાલે છે. શીઘ્રમ એટલે જલ્દી. જલ્દી. શશકઃ શીઘ્રમ ધાવતી. સસલું ઝડપથી દોડે છે. ધાવતી એટલે દોડે છે. સસક એટલે સસલું. શીઘ્રમ એટલે ઝડપથી દોડે છે. પાઠ સમાપ્ત. તકો આપણે તો આ બાજુ આવી દેખાશે? હા. હાલો, હવે વર્કશીટ જોઈએ. બીજી, નીચે આપેલા ચિત્રો જોઈ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં વાક્ય રચના બનાવીને લખો. જો ચિત્ર જોઈ, ચિત્રમાં શું છે? જમણો પગ આગળ કર્યો છે, તો શું આવશે? દક્ષિણ પાદમ પુરસ્કુરુ. શું છે? દક્ષિણ પાદમ પુરસ્કુરુ એટલે જમણો પગ આગળ કરો. બરાબર. પછી જો બીજા ચિત્રમાં કેવો પગ પાછળ કર્યો છે? ડાબો. તો શું આવશે? વામ પાદમ.
વામપાદમ કુરુ પૃષ્ઠમ. કુરુ એટલે કરો, પૃષ્ઠમ એટલે પાછળ. ડાબો પગ પાછળ કરો. પછી ત્રીજા ચિત્રમાં છે જમણો હાથ. જમણા હાથની સંસ્કૃતમાં કેવો કહેશું? દક્ષિણ હસ્તમ. જમણો હાથ એટલે દક્ષિણ હસ્તમ. પુરસ્કુરુ આગળ કરો. આગળ કરવા માટે પુરસ્કુરુ, પાછળ કરવા માટે કુરુ પૃષ્ઠમ. પછી ડાબો હાથ છે એ પાછળ લઈ જાય તો વામ હસ્તમ કુરુ પૃષ્ઠમ. ડાબો હાથ પાછળ કરો. પછી જો બંને હાથ છે તો બંને હાથમાંથી દ્વયમ. દ્વયમ એટલે બે, બંને. હસ્તદ્વયમ કુરુ પૃષ્ઠમ. બે હાથ પાછળ કરો. એની જગ્યાએ આગળ કરવો હોય તો હસ્તદ્વયમ પુરુષ કુરુ. પુરુષ કરો તો બંને હાથ આગળ કરો. જો બીજી વખત સમજી લો, પુરુષ કુરુ એટલે આગળ કરો, કુરુ પૃષ્ઠમ એટલે પાછળ કરો. હવે પાછળ પુરુષ કુરુ એટલે આગળ કરો, કુરુ પૃષ્ઠમ એટલે પાછળ કરો, અને કુરુ પૃષ્ઠમ એટલે પાછળ કરો. હસ્તદ્વયમ એટલે બંને હાથ. ચિત્ર આગળ પણ છે, જુઓ. આ બાળકો શું કરે છે? રમી રહ્યા છે. તો શું આવશે? વયમ ખેલામહ. અમે રમીએ છીએ. નૃત્ય કરે તો વયમ નૃત્યામહ. અમે નાચે છે. પછી અહીંયા શું કરે છે? ગાયામહ એટલે ગાય છે. તો વયમ ગાયામહ. અમે ગાઈએ છીએ. પછી નીચે આપેલી પંક્તિઓ પૂર્ણ કરો. એટલે આ પંક્તિઓ પાકી કરવી પડશે. અભિનય ગીત અથવા તો કવિતા જે કેવી પાકી કરવી પડશે, તો જ આ લખી શકશો. આ 5 માર્ક્સનું આવશે. આવતા ક્લાસમાં પાકી કરી આવજો. 3 જ છે, 3 4 છે. કેટલું છે? 5 છે. 5 ને 10 લીટી છે. 10 से 12 છે. જેટલી હોય એટલી બાકી કરવાની છે. બરાબર? ફરી એક વખત સાંભળી લેશું એટલે અડધી આપણી પાકી થઈ જશે. બરાબર? નીચેના જોડકા જોડો. દક્ષિણ હસ્તમ એટલે શું થશે? દક્ષિણ હસ્તમ જમણો હાથ. વામપાદમ ડાબો પગ. પછી અગ્રે એટલે આગળ, અને પૃષ્ઠે એટલે પાછળ. જુઓ હવે હિન્દીમાં ચોથો એકમ પુસ્તક હમારી મિત્ર. પત્ર છે, તે પત્રને આપણે સમજીએ અને પત્ર કેમ લખાય છે યાદ રાખીએ. જેથી એકમ કસોટીમાં લખવાનું આવે તો વાંધો ના આવે. લખવાવાળાનું સરનામું, લખવાવાળાનું નામ, તારીખ, સંબોધન શું શું આવશે આપણે જોઈ લઈએ અને સમજી લઈએ. 195 मियानगर सोसाइटी मुंद्रा जिला कच्छ दिनांक 4/8/2011। ये मनोज नमस्ते, मैं यहाँ सकुशल हूँ। ऐसा है वहाँ सभी सकुशल होंगे। पिछले कई दिनों से तुम्हें पत्र लिखने को सोच रहा था, परंतु हमारी पाठशाला में वांचे गुजरात अभियान अंतर्गत कई प्रवृत्तियां चल रही थी। मैं सम्मिलित हो गया था। मित्र,
हिंदी वांचे गुजरात अभियान में सम्मिलित हुए होंगे। अभियान के संदर्भ में राज्य सरकार ने भी एक सूत्र घोषित किया था, जो पुस्तक के मित्र वो मेरे भी मित्र। मैं आज तुमको पत्र के माध्यम से किताबों का महत्व के बारे में लिख रहा हूँ। किताबें हम सभी की मित्र है। वे हमें नया ज्ञान देती है एवं भले बुरे का फर्क बताती है। पूज्य गांधी जी ने कहा था कि पुस्तकें मन के लिए साबुन का कार्य करती है। मन में जो अज्ञान है, अंधकार है, उसे मिटाकर ज्ञान का संचार करती है। किताबें ज्ञान का स्रोत है, जिनसे जिज्ञासा की पूर्ति होती है। इतना ही नहीं, ज्ञान और विज्ञान को गतिमान रखती है। किताबें मूल्यवान है। हमें इनको पढ़कर हमारे जीवन को सजाना एवं संवारना है। मित्र, मैं ऐसा कहना चाहता हूँ कि मुझे पैसा नहीं, पुस्तकें चाहिए। जन्मदिन के अवसर पर पुष्प का गुलदस्ता नहीं, बल्कि किताबों की भेंट देनी चाहिए। पुस्तकें हमारी मित्र है और रहेगी। इनको पढ़कर ज्ञान अर्जन करने की जिम्मेदारी हम सबकी है। मैंने हर रोज अच्छी किताब का एक पन्ना पढ़ना शुरू कर दिया है। मेरी आशा है कि तुम भी ऐसा ही करोगे। चलो, आज से संकल्प करें कि दोस्तों के जन्मदिन या शुभ अवसरों पर शुभकामना के साथ साथ किताबों की मूल्यवान भेंट देंगे। अब हमें बुके नहीं पर बुक चाहिए। परिवार के सभी बड़ों को मेरा प्रणाम। तुम्हारा दोस्त पूजन। પૂજન. જો હિન્દીમાં તો અહીંયા જ આવે છે બધું જમીન બાજુ તમારા નામ, તમારા દોસ્ત પૂજન, પછી પત્ર લખવાવાળાનું સરનામું પણ અહીંયા જ આવે છે. જ્યારે ગુજરાતીમાં આપણે જમણી બાજુ લખીએ પણ અહીંયા બધું ડાબી બાજુથી લખાય છે. બરાબર? એટલે આવી રીતે લખશો તો ચાલશે. પહેલાં તમારો એડ્રેસ, તારીખ, પછી કોને પત્ર લખો છો તો પ્રિય મિત્ર એનું નામ, પ્રિય સખી, પ્રિય શીતલ, પ્રિય કલ્પના, એવી રીતે લખો તો પણ ચાલે. પછી સંબોધન છે. આ શું છે? નમસ્તે છે સંબોધન. સંબોધન કરવું પડે. અને પછી પત્રની વિગત. પત્રમાં તમે એને શું લખવાનું, છેલ્લે તમારું નામ. ચાલો પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. प्रश्न 1, निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. पत्र कब और कहाँ से लिखा गया है? तो पत्र 4 अगस्त 2011 को 195 उमियानगर सोसाइटी मुंद्रा कच्छ से लिखा गया है. एड्रेस हो ने एम आपने खबर पड़ी जाए. पत्र किस विषय के बारे में लिखा गया है? तो पत्र जीवन में किताबों का को महत्व के बारे में लिखा गया. किताबों के महत्व के बारे में लिखा गया है. पुस्तक अपना जीवन में કેટલા ખૂબ જ ઉપયોગી છે વિશે લખેલું પત્ર છે. ખરેખર સારા સારા પુસ્તકો વાંચીએ તો આપણું જીવન પણ એવી રીતે સારી રીતે વીતે, સારા વિચારો આવે, સારા સારા બધા કામ થાય. જેવું આપણે વિચારીએ એવું થાય. આપણે સારું વિચારીએ તો સારું, આપણે ખરાબ વિચારીએ તો ખરાબ. એટલે હંમેશા સારા સારા પુસ્તકો વાંચવા જોઈએ અને સારું વિચારવું જોઈએ. गांधी जी ने किताबों के बारे में क्या कहा था? किताबों के बारे में गांधी जी ने कहा था कि पुस्तकें मन के लिए साबुन का कार्य करती हैं. अपना मन में जे खराब विचारों होय
અથવા તો ખરાબ ગ્રંથિઓ બંધાઈ ગઈ હોય તો પુસ્તક વાંચીએ તો સાચું જ્ઞાન એમાંથી મળે ને, સાચી વસ્તુ આપણે એમાંથી મળે. એટલે આપણે જે ખોટી ગ્રંથિઓ બંધાઈ ગઈ હોય એ બધી નીકળી જાય, કારણ કે સાચી વસ્તુ આપણને ખબર પડી ગઈ. જ્યાં સુધી સાચી વસ્તુ ખબર ન હોય ત્યાં સુધી આપણે મૂંઝાય, આપણું મન પણ મૂંઝાય, ખોટી ગ્રંથિઓમાં આપણે ફસાતા જઈએ. किताबें हमारे लिए क्यों महत्वपूर्ण है? तो આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી જાતે આપવાનો છે. ક્યું મહત્વપૂર્ણ है किताबें? તો મેં તમને હમણાં જ કીધું, એ તમારે વિચારવાનું કે હવે પુસ્તકો આપણા માટે કેમ ઉપયોગી છે, શા માટે મહત્વપૂર્ણ છે. જે મનમાં આવે હિન્દીમાં લખવું પડશે. किताबों से अच्छे अच्छे विचार आते हैं, किताबों से ज्ञान बढ़ता है, किताबों से ज्ञान और विज्ञान की मिलता है. विज्ञान की जो नया जो वो आविष्कार है उसका भी पता चलता है. तो वो બધું તમે લખી શકો. पुस्तकों से अच्छे अच्छे गीत, कविताएं, वार्ताएं, कहानियाँ पढ़ने को मिलती है. तो पुस्तक से हमारे जीवन में नए विचार, अच्छे विचार आते हैं. પછી સહી જોડ મિલાઈએ. જોડકા જોડવાના છે. ઘડીસાર, ઘડિયાળી, બજાજ, કાપડીઓ. કપડા વેચનારને શું કહેવાય? બજાજ કહેવાય હિન્દીમાં. તમોલી, પાનવાળો, અને सौदागर तो व्यापारी. रिक्त स्थान भरिए. किताबें हम सबकी खाली जगह हैं तो मित्र हैं. किताबें मन के अंधकार को मिटाती हैं. अब बुके नहीं खाली जगह देनी चाहिए तो बुक. किताबों से हमारी खाली जगह पूर्ण होती है. जिज्ञासा, જેને આપણે ગુજરાતમાં જિજ્ઞાસા કહીએ, જાણવાની ઈચ્છા, કંઈ પણ નવું જાણવાની ઈચ્છા હોય ને એને जिज्ञासा कहें. अगर आप किसी को चिट्ठी लिख रहे हैं तो पता किस क्रम में लिखेंगे? नीचे दी गई माहिती के अनुसार लिखिए. મોહલ્લા એટલે ફળીઓ, અથવા તો તમે જે સોસાયટીમાં રહ્યો છો એ, અથવા તો તમે જે વાડીમાં રહ્યો છો એ વાડીનું નામ આવે પહેલાં. પછી આવે ગામનું નામ, પછી આવે તહેસીલ એટલે તાલુકાનું નામ, પછી આવે જિલ્લાનું નામ, પછી આવે રાજ્યનું નામ, અને પછી આવે પિનકોડ, અને પછી આવે તારીખ. તો આ પ્રમાણે તમારે તમારું સરનામું લખવું પડે. ગણેશવાડી પહેલાં પણ ઉપર આપણું નામ આવે, પછી શું આવે? ગણેશવાડી, બાગ, તહસીલ માંડવી, જિલ્લા કચ્છ, રાજ્ય ગુજરાત, પિનકોડ આપણો શું છે? 370 465. શું પિનકોડ છે? 465 એ આપણો પિનકોડ છે. આપણા બાગ ગામ. હા, 455 છે બાગ, સોરી 465 છે એ મસ્કા. બાગ અને ગુંદિયાળીનું 455, 370 455. બરાબર. જોઈ લો હવે કે આ પ્રશ્નો તમારે લખવાના છે. પાઠ્યપુસ્તકમાં જોઈ લઈએ આપણે. જો અભ્યાસ તો હમણાં જ જોયો આપણે આ પ્રશ્ન. आप किसी को चिट्ठी लिख रहे हैं तो पता किस क्रम में लिखेंगे? नीचे दी गई जगह में लिखिए. અહીંયા તમારે સરનામું લખવાનું છે. પતા યાની એડ્રેસ, સરનામું. પછી જો प्रारूप के आधार पर मित्रों को जन्मदिन बधाई के संदर्भ में पत्र लिखिए. આ પણ લખવાનું છે. भेजने वाले का पता, दिनांक और संबोधन છે. પહેલો બીજો બે લખવાના છે. પછી ત્રીજો છે, अपने मित्र को चिट्ठी भेजना चाहते हो
तो ठीक से अपनी जगह पर पहुँचे ऐसा पता लीजिए। આમાં એડ્રેસ લખવાનું છે, જ્યાં મોકલવાનું છે ત્યાં એડ્રેસ લખવાનું છે, હા ને? તો આપણું નહીં, જ્યાં પત્ર જેને મોકલવો છે એ એડ્રેસ લખવાનું છે। चित्र देखिए और जानकारी प्राप्त करने के लिए प्रश्न पूछिए। चित्र જોઈ અને પ્રશ્ન પૂછવાના છે। પ્રશ્ન 4 એ પણ લખવાનો। प्रश्न 5 जो निम्नलिखित गद्यांश को ध्यानपूर्वक पढ़िए, इन्हें वाँचवानो छे। आवता पीरियड में वाँचीने आवजो तो आ फकरो फरीथी वंचावी के तमारो होमवर्क। स्वाध्याय में पहलो प्रश्न, बीजो प्रश्न लखवानो नथी, पांचमो प्रश्न लखवानो नथी। अभ्यास में स्वाध्याय में पहलो, बीजो, त्रीजो અને ચોથો એ પણ લખવાના છે પત્ર। એટલે અભ્યાસમાં 4 પ્રશ્ન અને સ્વાધ્યાયમાં પણ 4 પ્રશ્ન। અભ્યાસનો 5મો પ્રશ્ન લખવાનો નથી, બરાબર?